નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। તો આઈપીએલનો અસલી રોમાંચ શરૂ થઈ ચૂક્યો છે, જ્યાં હરાજીમાં રૂપિયાનો એવો વરસાદ થયો કે કેમરોન ગ્રીન 25.20 કરોડ સાથે ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો। એટલું જ નહીં, આની સાથે જ કાર્તિક શર્મા અને પ્રશાંત વીર જેવા અનકેપ્ડ ખેલાડીઓ પણ કરોડોની કમાણી કરી રહ્યા છે। તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ વખતે મેદાન પર રમતની સાથે આ જેકપોટ ખેલાડીઓનું પરફોર્મન્સ પણ જોવાનું રહેશે। આ છે આઈપીએલ કે જ્યાં ટેલેન્ટની કિંમત આસમાને છે, અને તે વિશે જ કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ। આઈપીએલ ફીવર હવે જોવા મળશે તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। તો હવે આવી ગઈ છે આઈપીએલ, તૈયારીઓ જોરદાર શરૂ થઈ ચૂકી છે। હમણાં જ તેની મિની ઓક્શન યોજાઈ અને ફ્રેન્ચાઇઝી પોતાની ટીમમાં ખૂટતા ખેલાડીઓ લઈને પોતાની ટીમોને મજબૂત કરવામાં લાગી ગઈ છે। ખાસ કરીને આ મિની ઓક્શનનું આકર્ષણ રહ્યું વિદેશી ખેલાડી કેમરોન ગ્રીન। આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો। તેણે કોલકાતા નાઇટ રાઇડર્સે રૂપિયા 25.20 કરોડમાં ખરીદી લીધો। તેની સાથે જ શ્રીલંકાનો ફાસ્ટ બોલર પથિરાના પણ 18 કરોડમાં ખરીદાયો, અને તેની સાથે જ અનકેપ્ડ ખેલાડીઓને પણ આઈપીએલે હરાજી ફળી અને માલામાલ થઈ ગયા। રાજસ્થાનનો 19 વર્ષીય કાર્તિક શર્મા અને ઉત્તર પ્રદેશનો સ્પિનર પ્રશાંત વીર રૂપિયા 14.20 કરોડમાં વેચાયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ખરીદાયા। તો કોલકાતાએ સૌથી વધુ 13 ખેલાડીઓને 63.85 કરોડમાં ખરીદ્યા। તો ચેન્નાઈ સુપર કિંગ્સે 41 કરોડમાં 9 ખેલાડીઓને ખરીદ્યા છે। પોતાની ટીમ મજબૂત બનાવવા માટે દરેક ટીમો પ્રયત્ન કરી રહી છે। તેવામાં મુંબઈએ સૌથી ઓછા માત્ર 2.2 કરોડ રૂપિયા ખર્ચ્યા। આઈપીએલમાં નાણાંની રેલમછેલ છે, જેને જેકપોટ લાગે તે કરોડપતિ બની જાય છે। જો પરફોર્મન્સ સારું કરે તો ઠીક છે, નહીં તો બીજી હરાજીમાં તેના ભાવ ગગડી જાય છે। હજુ કોઈ ચર્ચાની શરૂઆત કરીએ। આઈપીએલ મિની ઓક્શન થઈ ગયું। ખેલાડીઓ માટે કેટલું મહત્વનું આ ઓક્શન ને કેટલા રૂપિયા ખર્ચાયા આ મિની ઓક્શનમાં? પ્રથમ તો આઈપીએલ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી એક નવા સોપાનો સર કરે છે એમ કહી શકાય। કારણ કે જે પ્રમાણે ટીમો હોય છે, જે પ્રમાણે એના ખેલાડીઓ હોય છે, મિનિમમ 18 ખેલાડીઓ, મેક્સિમમ 25 ખેલાડીઓ હોય, એમાં 8 ખેલાડીઓ તમારે વિદેશના હોવા જોઈએ। આ પ્રમાણેનું એક અનકેપ ખેલાડીઓની કે વાત થાય છે, તો આ એક માળખું એટલું જબરજસ્ત બનાવ્યું છે કે જ્યાં ક્રિકેટના તમામ સ્તરમાંથી આવેલા ખેલાડીઓ એક મહત્વની ટુર્નામેન્ટ રમવા માટે આઈપીએલમાં પ્રવેશ પામે છે। એટલે આઈપીએલની જે હરાજી છે અથવા તો જે ઓક્શન તમે કહો, એ ઓક્શન એટલા માટે જરૂરી છે। એક તો પહેલી વસ્તુ કે ખેલાડી ક્યાં છે। ધારો કે આજે કેમરોન ગ્રીનને આટલા બધા પૈસા આપ્યા, તો કેમરોન ગ્રીનનું ઉપયોગિતા ટીમ માટે કેટલી, કેવી અને શા માટે? તો આ એક વસ્તુ અગત્યની છે કે પોતાની ટીમોમાં જે જગ્યા પૂરવાની બાકી હોય, એટલે કે જે ખેલાડીઓ ગયા હોય અથવા તો એમના બીજા ખેલાડીઓને લેવાના હોય, એ વખતે મિની ઓક્શનમાંથી ખેલાડીઓને લેવામાં આવે છે, જેમાં તમામ પ્રકારના ખેલાડીઓ રહે। તો અહીંયા આગળ 77 ક્રિકેટર્સ અને 215.45 કરોડ આટલા પૈસા, આટલા રૂપિયામાં એ ખરીદ્યા। આપણને એમ થાય કે અધધ રૂપિયા બધાને મળે છે। કરોડોની વાત આપણે સાંભળીએ કે જયારે અનકેપ ખેલાડીને આટલા બધા રૂપિયા મળતા હોય, અથવા તો જે કેમરોન ગ્રીનને સૌથી વધારે પૈસા મળતા હોય આઈપીએલ ઇતિહાસના, તો ક્યાંક આપણને એમ થાય કે આ જે આઈપીએલ નું ક્રિકેટ છે, એ પ્રત્યેક બોલ, જે બોલર હોય પ્રત્યેક બોલ નાખે એની કિંમત કેટલી, પ્રત્યેક રન બનાવે એની કિંમત કેટલી, એ પણ એનાલિસિસ આવે છે। પણ કહેવાનું તાત્પર્ય છે કે ઇટ ઇઝ ઇન ક્રોર્સ, ઇટ ઇઝ ઇન લેક્સ। તો આ એક ક્યાંક ને ક્યાંક એટલી લુક્રેટિવ ટુર્નામેન્ટ છે કે એની અંદર પૈસો છે, ગ્લેમર છે, પ્રસિદ્ધિ છે। જો તમે ચાલી જાઓ તો માલામાલ થઈ જાઓ છો, નથી ચાલતા તો પછી તકલીફ પડે છે, કારણ કે તમને કોઈ લેવા વાળું હોતું નથી। બીજું કે આ દેશનું ક્રિકેટ નથી કે જેમાં તમે ન રમો તો તમે કન્ટિન્યુઅસ ટીમમાં રહેશો, એવું નથી હોતું। આ તો ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે। ઇફ યુ પરફોર્મ, ઇટ્સ વેલ, ઇફ યુ આર નોટ પરફોર્મિંગ, ઓકે, બીજા કોઈ ખેલાડી આવી જશે। તો આ એક જયારે ફ્રેન્ચાઇઝી ક્રિકેટની વાત કરતા હોય તો એક લોયલ્ટી એક અલગ વ્યક્તિને જતી રહે છે। ઇટ ઇઝ નોટ વિથ એની કન્ટ્રી। બીજું કે મિક્સ ટીમ રમે છે, તમારી પાસે
શ્રીલંકાના ખેલાડી તમારી સાથે કોઈ સાઉથ આફ્રિકાના હોય, ઓસ્ટ્રેલિયાના હોય, ઇંગ્લેન્ડના હોય, ભારતના હોય, અનકેપ ખેલાડીઓ હોય, તો અહીંયા આગળ વિવિધતા મળે છે. અને એ વિવિધતા ક્યાંક ને ક્યાંક આઈપીએલ ને રોમાંચક બનાવે છે. અને જે રીતે એનું ફોર્મેશન કરવામાં આવ્યું છે અને જે રીતે એની લોકપ્રિયતા વધતી જાય છે, વિશ્વની સૌથી વધુ જેને કહી શકાય કે લોકો જોતા હોય એવી આ લીગ ટુર્નામેન્ટ છે. અને જેની અંદર આટલા બધા ખેલાડીઓ ભાગ લે છે. બીજી ઘણી બધી આ પ્રકારની ક્રિકેટ ચાલે છે. ઇટ્સ નોટ ધેટ વી આર ડુઈંગ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, બટ ધીસ ઇઝ વેરી સ્પેશિયલ. કારણ કે આ એક એવી જબરજસ્ત આઈપીએલ છે કે જેની અંદર સૌથી મોટો વર્ગ એને જુએ છે દુનિયાના લગભગ દેશોમાં. આ ક્રિકેટ જોવામાં આવે છે. એટલે અહીંયા આગળ 77 ક્રિકેટરો, 215 કરોડ રૂપિયા. તમે વિચાર કરો કે દરેકે દરેક ખેલાડીની વાત કરીએ તો એ કરોડો. અહીંયા આગળ આશાવાદી બધા છે. બહુ પૈસાદાર ખેલાડીઓ છે, મીન્સ કે બહુ સિનિયર ખેલાડીઓ છે, એ પણ આશાવાદી છે. અને જુનિયર ખેલાડીઓ છે, અનકેપ ખેલાડીઓ છે, એ પણ આશાવાદી છે. ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ એમને પણ એમ થાય છે કે આપણો નંબર આજે લાગી જાય તો અહીંયા જેને જેકપોટ લાગ્યો છે, એ જેકપોટ લાગ્યો છે ખેલાડીઓ નસીબદાર કહેવાય કે આ વખતે આઈપીએલના લિસ્ટમાં આવ્યા છે. દે આર નોટ ઇન 11. આટલા બધા પૈસા ખર્ચીને તમે ટીમમાં આવો ને પછી તમે ટીમમાં બની શકે કે કોઈ મેચ રમવાની ના આવે તમારે, એવું પણ બને. તો તમારી 11 ની અંદર કેટલી જરૂર છે અને 11 માં તમે સ્થાન પામો છો કે નહીં, એ મહત્વનું છે. અહીંયા તમે નો ડાઉટ પૈસા તમને સારા મળે છે, બટ તમારી એ પણ ઈચ્છા હોવી જોઈએ કે પછી એવું ઘણા ને હોય કે ભાઈ ઓહો પૈસા તો મળી ગયા, હવે શું છે, વાંધો નહીં, રમીએ તો શું ના રમીશ. તો તો એમ્બિશન હોવી જરૂરી છે ને એમ્બિશન ટીમ માટે રમવાની હોવી જરૂરી છે. અને તમારો પરફોર્મન્સ. તો કોલકાતા નાઇટ રાઇડર્સે 63 કરોડ રૂપિયામાં 13 ખેલાડીઓને ટીમમાં સમાવ્યા છે. અશોકભાઈ, હવે કેમરૂનની વાત કરીએ તો કેમરૂન ગ્રીન અત્યાર સુધીનો આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી અને તેને કોલકાતા નાઇટ રાઇડર્સે ટીમમાં ખરીદ્યો છે. કેમ આટલા અધધા રૂપિયા ખેલાડીને? શું મોંઘા ખેલાડીઓ દર વખતે સારું પરફોર્મન્સ કરે તેવું બને છે? ખૂબ સરસ સવાલ કર્યો, કારણ કે દર વખતે મોંઘા ખેલાડીઓ સારું પરફોર્મન્સ કરે છે. આ સવાલનો જવાબ પહેલા આપણે લઈએ તો ઇતિહાસ સાક્ષી છે કે જે ખેલાડીઓને બહુ વધારે પડતા રૂપિયા આપીને ખરીદવામાં આવે છે એમનો હકીકતમાં પરફોર્મન્સ એટલો જોવા મળતો નથી. યુવરાજ સિંહને એક વખત કરોડોમાં ખરીદવામાં આવ્યો હતો. બીજા વર્ષે જયારે હરાજી થઈ, મીન્સ કે નેક્સ્ટ હરાજી થઈ, તો એની કિંમત 2 કરોડ થઈ ગઈ. જયદેવ ઉનડકટને 14-15 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. એના પછી જે બે થઈ તો એની અંદર એ 2-3 કરોડનો થઈ ગયો અથવા તો 1 જ કરોડનો થઈ ગયો. કમિન્સ છે, સ્ટાર્ક છે, આ બધા ખેલાડીઓએ પણ જો તમે એમનો પરફોર્મન્સ તમે જુઓ તો કદાચ આટલા બધા રૂપિયા ખર્ચ્યા છે એ પ્રકારનો જોવા ના મળે. વેંકટેશ આયર એક ખેલાડી છે. વેંકટેશ આયરને બહુ જ ઊંચી બોલી આપીને ખરીદવામાં આવ્યો હતો, બટ હી ડીડ નોટ પરફોર્મ. અને ત્યાર પછી એની કિંમત 3 કરોડ થઈ ગઈ. તો દરેકે દરેક વખતે કોઈ પણ ખેલાડી જે ટીમમાં સ્થાન પામે છે એ પરફોર્મ કરે એ જરૂરી નથી, પહેલી વાત. બીજી વસ્તુ એ છે કે તમને વધારે પૈસા આપીને લેવામાં આવે છે કારણ કે એ ટીમમાં એક એવા ખેલાડીની જરૂર છે કે જે ખેલાડી મેચનો તકતો પલટી શકે. એક સ્પેશિયલાઇઝ બેટર તમારી પાસે જોઈએ છે, તમારી પાસે સ્પેશિયલાઇઝ ક્રિકેટર જોઈએ છે કે જે ક્રિકેટર તમને, કારણ કે અત્યારે જોવા જાઓ તો જેટલા બધા ક્રિકેટર છે તો બધા બધી જગ્યાએ વેચાઈ જ ગયેલા છે, મીન્સ કે દે આર ઓલરેડી સોલ્ડ આઉટ. હવે તમારી પાસે કયા ખેલાડીઓ છે? તો જે ખેલાડીઓ બાકી છે એમાંથી બેસ્ટ કોણ છે એ લેવાની હોડ અત્યારે લાગે છે. આ મિની હરાજીમાં એકચ્યુઅલી એ થાય છે કે ભાઈ આટલા ખેલાડીઓ બાકી છે, હવે આમાં સૌથી બેસ્ટ કોણ છે? તો એમાંથી કેમરૂન ગ્રીનને આટલા પૈસા આપવામાં આવ્યા છે. અગેન એમનું પરફોર્મન્સ જોવાનું રહેશે. બીજી વસ્તુ એ છે કે સતત બધી જ મેચ, ધારો કે 14 મેચો રમવાની આઈપીએલમાં આવતી હોય તો 14 મેચોમાં કેમરૂન ગ્રીનને 11માં સમાવવામાં આવે છે કે કેમ, એ પણ એક મહત્વનું. ઘણી એવી ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે કે તમારો મોંઘો ખેલાડી હોય પણ એ કદાચ 11માં સ્થાન નથી પામી શકતો. તો અહીંયા એ પણ જોવાનું છે કે તમારું ટીમ કોમ્બિનેશન કેવું છે. કલકત્તા નાઇટ રાઇડર્સની આપણે વાત કરીએ તો કલકત્તા નાઇટ રાઇડર્સને અત્યારે એક એવો જબરજસ્ત ખેલાડી જોઈએ છે કે જે બેટિંગમાં એક આક્રમક અંદાજથી એક સારામાં સારું પ્રદર્શન કરી શકે. ઘણા બધા ખેલાડીઓ આવી ગયા, ઘણા બધા ખેલાડીઓ એમની પાસે રિટેન કરેલા છે, પણ તે છતાંય એ જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ ક્યાંક પૂરતા નથી અથવા તો બાકીના ખેલાડીઓને લેવાના. સૌથી વધારે ખેલાડીઓ કલકત્તા નાઇટ રાઇડર્સે લીધા છે. એટલે એ પણ અહીંયા આગળ કહેવું પડે કે ભાઈ
પંજાબ કિંગ્સે 4 ખેલાડીઓ લીધા છે, મુંબઈએ 2 લીધા છે, બાકી સૌથી વધારે ખેલાડીઓ જે લેવામાં આવે છે અરાઉન્ડ 17 પ્લેયર્સ, તો એ ખેલાડીઓ એ કલકત્તા નાઇટ રાઇડર્સને મળ્યા છે. હવે અહીંયા જુઓ તમે, ફાસ્ટ બોલિંગમાં એને પથિરાનાને લીધો છે. આઈ થિંક હી ઇઝ ઓલ્સો ગેટિંગ 17-18 કરોડ રૂપીઝ. આટલી બધી અદદ રકમ આપીને તમે જ્યારે ખેલાડીને લાવો છો, આજ એ પથિરાના છે કે જે ચેન્નઈ સુપર કિંગ્સમાં રમી ચૂક્યા છે, ઇઝ અ ગુડ બોલર, બટ દરેક વખતે એ મેચને જીતાડે અથવા તો માર ના જ પડે અથવા સારી બોલિંગ કરે અને ટીમને જીતાડે જેવું બન્યું નથી. હેઝ બીન ફ્લોપ મેની ટાઈમ. પણ તે છતાંય એને એક સારી એમાઉન્ટ આપીને ખરીદવામાં આવે છે. એનો અર્થ એ થયો કે કલકત્તા નાઇટ રાઇડર્સનું મેનેજમેન્ટ આ ખેલાડીઓ પર વિશ્વાસ મૂકે છે કે આ ખેલાડીઓ મને એક સારું પ્રદર્શન આપી શકશે. અને બીજી એક અત્યારની વાત એ પણ છે, ઇન્ડિયન ખેલાડીઓ બી છે, પણ તે છતાંય પ્રોફેશનલિઝમની જો તમે વાત કરો, તમે સારું રમવાની વાત કરો, ટીમ માટે રમવાની વાત કરો, ચોગ્ગા છગ્ગા મારવાની વાત કરો, મજબૂત ફિલ્ડિંગની વાત કરો, મજબૂત બોલિંગની વાત કરો, તો ભારતના ખેલાડીઓ કરતા ક્યાંક ને ક્યાંક વિદેશના ખેલાડીઓ વધારે સારા પુરવાર થયા છે એમ કહી શકાય. બીકોઝ દે આર કમિટેડ ટુ ધેર વર્ક, દે આર કમિટેડ ટુ ધેર ક્રિકેટ. અને એટલા માટે ક્યાંક તમે ફોરેનના પ્લેયર્સ ઉપર વધારે ભરોસો મૂકવામાં આવે છે તો વધારે એમાઉન્ટ એમને મળે છે. એનું કારણ એ છે, પુરનની વાત કરો વેસ્ટ ઇન્ડિઝના, કે ભાઈ તમે બાકીના નારાયણની વાત કરો, કે આ બધા ખેલાડીઓ જે ભૂતકાળમાં એક ભવ્ય જેને કહેવાય કે એમનું કામ છે, એ છગ્ગા મારે છે તો મેદાનની બહાર જતા રહે છે, મીન્સ ક્યાં પડે છે ખબર નથી પડતી. તો દે હેવ ગોટ ધેર રોલ. પણ અહીંયા આગળ પરિસ્થિતિ તમે જોવા જાઓ તો અહીંયા પથિરાના જે રીતે લીધો, ત્યાર પછી કેમરુન ગ્રીનને જે રીતે લીધો, ટીમને એક ફાસ્ટ બોલરની જરૂર છે, ટીમને એક મજબૂત બેટિંગની જરૂર છે. આ બંને જગ્યાએ ખેલાડીઓને લેવામાં આવે છે, સિલેક્ટ કરવામાં આવે છે આટલા બધા રૂપિયા ખર્ચીને. there are many other players also. કોઈ 1 કરોડમાં આવ્યું છે, કોઈ 30 લાખમાં આવ્યું છે, 50 લાખમાં આવ્યું છે, કોઈ ઓછા એમાઉન્ટમાં આવ્યું. તો there are plenty of them. બટ ઓવરઓલ તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક આ કલકત્તા નાઇટ રાઇડર્સને, કારણ કે ઓલરેડી 3 વાર ચેમ્પિયન બની ચૂકી છે, દે વોન્ટેડ ટુ જસ્ટ ગો ફોર ચેમ્પિયનશિપ. તો એક હંગર હોવી જરૂરી છે. એનું મેનેજમેન્ટ કલકત્તા નાઇટ રાઇડર્સનું શાહરૂખ ખાનનું મેનેજમેન્ટ છે, તો હાઉ ઇફેક્ટિવ દે આર, કેટલા મજબૂત છે. બીજું કે જીતવાની તમન્ના કેટલી છે, મારી ટીમને ચેમ્પિયન બનાવી છે. કારણ કે ફ્રેન્ચાઇઝી વચ્ચે પણ આ બધું ચાલતું જ હોય, કારણ કે મોટાભાગના ક્રિકેટરો પણ આમાં છે એની ટીમોમાં, અને ખાસ કરીને બીજા જે ફિલ્મી કલાકારો છે એ પણ ટીમ ઓનર તરીકે છે. એટલે આ બધા જયારે હોય ત્યારે એક મિક્સ થાય, અને મિક્સમાં ક્યાંક સારામાં દે ડોન્ટ બોધર અબાઉટ મની, દે વોન્ટેડ ટુ વિન, દે વોન્ટેડ ટુ શો. તમે જોયું હશે કે લખનઉ સુપર કિંગ્સના માલિકે ગયા વખતે રિષભ પંતને લીધો, અને એના માલિકે એને કેવી રીતે વર્તન કર્યું, કેવી રીતે વાત કરતા હતા, શું કરતા હતા, એ ઘણી વાર આપણે ટીવી પર જોયું છે. હા, કેટલું આપણને આઘાત લાગે કે આ ખેલાડી સાથે કેમ આવી રીતના વાત કરે છે. તો આ બધું વસ્તુ ને, કારણ કે અહીંયા બોસિઝમ છે, અહીંયા શું છે, બોસ છે અને તમે એના એમ્પ્લોય છો. ફ્રેન્ચાઇઝી છે, ફ્રેન્ચાઇઝી તમને કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન છે તમારા કે તમે રન બનાવો અને રમો. તો આ પરિસ્થિતિ આપણને અહીંયા જોવા મળે છે. એટલે હું માનું છું કે જે ખેલાડીઓ ટીમમાં લેવામાં આવ્યા છે, પહેલા તો ટીમમાં આવે અને પરફોર્મ કરે, આ બંને વસ્તુ મહત્વની બની જાય છે. અશોકભાઈ, તમે કેકેઆરની વાત કરી, કોલકાતા નાઇટ રાઇડર્સની, તો સૌથી વધુ 63 કરોડ રૂપિયા વાપર્યા છે મિની ઓક્શનમાં, અને 13 ખેલાડીઓ લીધો છે. ખેલાડીઓ કેટલાક તમે કહ્યા, પરંતુ કયા મુખ્ય ખેલાડીઓ છે તેમની ખરીદીમાં? તમે જોવા જાવ તો કેકેઆરના જે રીતે કેમરુન ગ્રીનને એમણે લીધો છે સૌથી વધારે 25.20 કરોડ રૂપિયા આપીને, અત્યાર સુધીના આઈપીએલ નો સૌથી મોંઘો ખેલાડી કેમરુન ગ્રીન, ઓસ્ટ્રેલિયન ખેલાડી છે, એને ટીમમાં સમાવવામાં આવ્યો છે. એટલે બહુ જ મોટું જેને કહેવાય ને કે એક દાવ લગાવ્યો ને એવું કહી શકાય. પથિરાનાને 18 કરોડમાં લેવામાં આવે છે. ધીસ આર ધી પ્લેયર્સ ફ્રોમ ધી કેકેઆર ટીમ. ચેન્નઈએ 2 નવા ખેલાડીઓને લીધા છે, એક જેને કે કાર્તિક શર્મા છે અને એક છે પ્રશાંત વીર. આ બંને ખેલાડીઓને 14.20 કરોડમાં લીધા છે. એટલે ત્યાર પછી જોવા જાવ તો દિલ્હી પાસે એક આકિબ છે, એને લીધો છે 8.44 કરોડમાં, અને ત્યાર પછી નિશંકાને 4 કરોડમાં લીધો છે. લખનઉએ 8 કરોડમાં ઇંગ્લિશને લીધો છે. તો મુકેશ ચૌધરીને 2.60 કરોડમાં લીધો છે. ત્યાર પછી મુંબઈએ ડીકોકને માત્ર 1 કરોડમાં લીધો છે, અને રાવત છે એને લીધો છે. ત્યાર પછી વેંકટેશ આયરને, જે ખેલાડી છે, એને 7 કરોડમાં લેવામાં આવ્યો છે, અને ક્યાંક ને ક્યાંક મંગેશ છે એને 5.20 કરોડમાં. તો આમ
હૈદરાબાદની ટીમે લિવિંગસ્ટોનને લીધો છે, એ પણ 13 કરોડ રૂપિયામાં લીધો છે. એટલે મહત્વના ખેલાડીઓ આ કહી શકાય. એ સિવાયની જે મેં તમને વાત કરી, મેં આ બે ખેલાડીઓ કે જે કાર્તિક શર્મા અને વીર, આ બંને ખેલાડીઓને બહુ જબરજસ્ત એમાઉન્ટ મળી છે. પૃથ્વી શો જે છે, જે અનસોલ્ડ રહ્યા હતા, એમને ક્યાંક જગ્યા મળી છે. ડીકોકને જગ્યા મળી છે કે જે they were not in the list. સરફરાઝ was not there in the list, એને છેલ્લે જગ્યા મળી છે. તો આ બધા ખેલાડીઓ એમને મળ્યા છે. એટલે જેની પાસે જેટલું પર્સ હતું એ પર્સ વાપરવાનું હતું, પણ એ પર્સમાંથી પણ જે બચત થાય બચત. ધારો કે મુંબઈની ટીમે કેમ 2 કરોડ જ વાપર્યા? કારણ કે મુંબઈની ટીમ એસ્ટાબ્લિશ છે. મુંબઈની ટીમના ખેલાડીઓ ઘણા બધા વર્ષોથી એની સાથે સંકળાયેલા છે. એમણે રિટેન કરેલા ખેલાડીઓ ઉપર એમને પૂરેપૂરો ભરોસો છે. એમણે નવા લીધેલા હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ ઉપર એને પૂરેપૂરો ભરોસો છે. તો એટલા માટે એમના માટે જગ્યા ભરવા માટે વધારાના ખેલાડીઓની જરૂર નથી. તો અહીંયા કહી શકાય કે આ જે મુખ્ય ખેલાડીઓને એ કરવામાં આવ્યા છે. પણ અહીંયા સૌથી મહત્વની વાત છે કે ગુજરાતનું ખેલાડી પણ છે. તો આમ જોવા જઈએ તો ખેલાડીઓ દરેકે અહીંયા લેવામાં આવે છે, પણ ટીમના કોમ્બિનેશનમાં એ ક્યાં ફિટ બેસે છે. કારણ કે ચેન્નઈ સુપર કિંગ્સની આપણે વાત કરીએ, ચેન્નઈ સુપર કિંગ્સ વોન્ટેડ અ ન્યૂ ટીમ, એ લોકો નવી ટીમ બનાવી છે, તો તે વોન્ટેડ ન્યૂ બ્લડ, નવા ખેલાડીઓ. આમ તો MS ધોની જ કેપ્ટન છે અત્યારના તબક્કે, પણ ક્યાંક ને ક્યાંક હવે બિફોર હી ગેટ્સ રિટાયર હી વોન્ટેડ ટુ હેવ ધી બેસ્ટ ઓફ ધ ટીમ. એટલે કદાચ એ જેવા ખેલાડીઓને વધારે તક આપે એવી પરિસ્થિતિ સર્જી શકે છે. અશોકભાઈ, મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો માત્ર 2.2 કરોડ રૂપિયા જ ખર્ચા છે. શું આ ટીમ પહેલાથી જ મજબૂત છે એમ કહી શકાય? તો બિલકુલ કહી શકાય. ધેટ્સ એક્ઝેક્ટલી વોટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ ટેલ. કે તમારી અમુક ટીમો છે, પહેલા એક બે ટીમોના નામ આવતા, ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ. આ બે ચેમ્પિયન થાય અને આ બે ફાઇનલમાં આવે. હવે ધીમે ધીમે પરિસ્થિતિઓ બદલાય છે. મુંબઈ ઇન્ડિયન્સ હારી ગઈ. આપણે અહીંયા ગુજરાતમાં જયારે મેચ હતી આપણે જોઈ મેચ, કે જે રીતે ચેન્નઈ સુપર કિંગ્સ જીત્યું. મુંબઈની ટીમ ચેમ્પિયન બની, ચેન્નઈની ટીમ ચેમ્પિયન બની, અને એ બે ટીમો એકબીજા ચેમ્પિયન 6 વાર 5 વાર એ બનતું હતું. હવે ધીમે ધીમે આનો વ્યાપ વધતો જાય છે. અધર ફ્રેન્ચાઇઝીસ આર કમિંગ ફોરવર્ડ. બીજી ટીમો પોતે પોતાની મજબૂત દાવેદારી નોંધાવીને ક્યાંક ને ક્યાંક IPL ટાઇટલ જીતવા માટે એનો પોતાનો દાવો મજબૂત રીતે ઠોકે. લાસ્ટ ટાઈમ જોયું આપણે, વિરાટ કોહલીની બેંગલુરુની ટીમ વર્ષોથી રમે છે. રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ દે આર પ્લેઇંગ, દે વર નોટ ગેટિંગ ચેમ્પિયનશિપ. ગયા વખતે એ ટીમ ચેમ્પિયન બની. પંજાબની ટીમ તો રનર્સઅપ બની. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ ભૂલાયા. તમે મુંબઈ ઇન્ડિયન્સની ખાસ કરીને વાત કરી. મારી દ્રષ્ટિએ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ અત્યારના તબક્કે સૌથી વધારે બેલેન્સ ટીમ ગણી શકાય. કારણ કે ત્યાં રોહિત શર્મા પણ છે, ત્યાં આગળ તમે જુઓ તો હાર્દિક પંડ્યા પણ છે, ત્યાં આગળ જોવા જાવ તો તમે ટ્રેન્ટ બોલ્ટ પણ છે. તમારી પાસે સારામાં સારા બોલર્સ, સારામાં સારા બેટર્સ અને સારામાં સારા ઓલરાઉન્ડર્સ તમે ટીમમાં લીધેલા છે. એટલે તમે 2.2 કરોડની તમારે 1-2 ખેલાડીઓ લેવાતા, એ તમે લીધા. અને એ રીતે ટાઈમ યુ ડોન્ટ નો કે કઈ ટીમમાંથી રમશે કે શું છે, એટલે ક્યારે રમશે નોબડી નોઝ. પણ કહેવાનો મતલબ છે કે એ લોકોને એક ટીમમાં સમાવવા એ કર્યા. એનાથી ઓપનિંગ થી માંડીને એન્ડ સુધીના, એટલે બોલર બોલિંગ કરે, મીન્સ કે સ્પિનર છે, ફાસ્ટ બોલર છે, ઓલરાઉન્ડર્સ છે, ઓપનિંગ બેટ્સમેન છે, મિડલ ઓર્ડર બેટ્સમેન છે. આ 4-5 ફોર્મેટ જે છે એ ફોર્મેટમાં દરેક જગ્યાએ એમની પાસે ખેલાડીઓ છે. અને એ ખેલાડીઓ ત્યાં છે એટલા માટે એમને બહારના વધારે ખેલાડીઓની જરૂર નથી. બીજું, એ ટીમ ઓલરેડી આટલી બધી વાર ચેમ્પિયનશિપ જીતી ચૂકી છે. ચેમ્પિયનશિપ કેવી રીતે જીતાય એના ગુણ એ લોકો જાણે. કારણ કે ત્યાં તો સચિન તેંડુલકર બી ત્યાં બેઠા છે. દિગ્ગજો બધા જેટલા છે બધા મુંબઈ ઇન્ડિયન્સમાં બેઠા છે. એટલે આ બધા ખેલાડીઓને તમે જુઓ તો ક્યાંક રમે છે એ ખેલાડીઓનું મહત્વ છે કે ભાઈ પરફોર્મ કરી આપો. બાકી જીતવું કઈ રીતે, રણનીતિ શું બનશે, એ તો આ બધા દિગ્ગજો તૈયાર કરે. એટલા માટે જે ટીમ પાસે સારા ખેલાડીઓ હોય, જે ટીમ પાસે મજબૂત ખેલાડીઓ હોય, જે ટીમ પાસે મજબૂત ખેલાડીઓ લીધા હોય, દે ડોન્ટ સ્પેન્ડ ઇન મિની ધીસ થિંગ. અહીંયા આગળ એમની પાસે પ્લેયર્સ છે તો વાય શુડ દે સ્પેન્ડ. તો અહીંયા આગળ મુંબઈ પોતાનું પર્સ સાચવી રાખ્યું, પોતાના પૈસા પોતાની પાસે રાખ્યા છે. આગળ ઉપર ક્યાંક જરૂર પડશે તો લોકો વાપરી શકે છે. જી અશોકભાઈ, હવે અનકેપ્ડ ખેલાડીઓની વાત કરીએ. શા માટે આ ખેલાડીઓ 14 કરોડ કરતા પણ વધુ રૂપિયામાં ખરીદાયા છે? શું આ ખેલાડીઓ મજબૂત હોય તો ભારતીય ટીમમાં કેમ નહીં? તમે બહુ સરસ વાત એટલા માટે કરી કે ભાઈ ભારતીય ટીમમાં કેમ નહીં એમ નહીં, પણ કારણ કે લોકો આઈપીએલમાં છે એટલે ત્યાંથી ભારતીય ટીમમાં આવશે.
સવાલ અત્યારે ઊંધો થઈ ગયો છે. પહેલાના જે હતું, પહેલાના વખતમાં હતું કે ભાઈ ડોમેસ્ટિક ક્રિકેટ જે રમે છે, કારણ કે બીસીસીઆઈ તમામ પ્રકારની ટુર્નામેન્ટ રમાડે છે. એમાં તમારી રણજી ટ્રોફી આવી જાય, એમાં તમારી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી આવી જાય, 2020 આવી જાય, 50-50 આવી જાય, બધું જ આવી જાય. ત્યાં ગમે તેટલું સારું તમે પરફોર્મન્સ કર્યું હોય, એ તમને ભારતીય ટીમમાં સ્થાન અપાવવાની ગેરંટી આપતું નથી. ધેટ્સ નંબર વન. બીજી સૌથી મહત્વની વાત એ છે કે તમે ભલે ક્યાંય ના રમતા હો, પણ જો તમે આઈપીએલમાં જોરદાર રમો તો તમને ભારતીય ટીમમાં સ્થાન મળી જાય. ભલે પેલી બાજુ જે ખેલાડી જેને 2000 રન બનાવ્યા બાકી શ્રેણીમાં નહીં, આઈપીએલમાં પરફોર્મ કરે તો એમને થાય. અચ્છા, તમારી પાસે અનકેપ ખેલાડીઓ પણ લેવાના હોય છે. તમે જે તમારી પાસે જે તમે સી એવરી ટીમ હેઝ ગોટ અ ટીમ. એમની પાસે એક ટીમ હોય છે, કોર ટીમ, કે જે અલગ અલગ જગ્યાએ જઈને ખેલાડીઓને ચકાસે છે, એમના ટ્રાયલ્સ લે છે. અને એ ટ્રાયલ્સ લેવામાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી દેખાઈ જાય તો એને આ રીતે પિકઅપ કરવામાં આવે છે. આ બધા રણજી ટ્રોફી અથવા તો જે કોઈ અંડર 19 કે જે એમનું ક્રિકેટ છે તો રમતા હશે, પણ એમનામાં કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કેલિબર જોયું છે કે ભાઈ આ સ્પિનર કેમ આટલી સારી સ્પિન કરી શકે છે, કે આ બેટ્સમેન કેમ આટલું સારું રમી શકે છે, એ ક્યાંક કોકે પોઈન્ટ આઉટ કર્યું અને ત્યાંથી એ ખેલાડીઓને ઉચકવામાં આવે છે. એટલે બની શકે કે આ ખેલાડીઓ અનકેપ છે, એટલે હજુ સુધી ભારતને રિપ્રેઝન્ટ નથી કર્યું, બટ ઇટ ડઝન્ટ મીન ધેટ દે ડોન્ટ નો ધ ગેમ. અને બીજું અગત્યની વાત એ પણ છે કે અત્યારના તબક્કે તમારે બધા ગમે તેટલા સારા ખેલાડીઓ હોય, વર્ષોથી રમતા હોય ને, એટલે પ્લેયર્સ આર યુઝ ટુ પ્લે ધેમ. એમને ખબર હોય કે ક્યાં બોલિંગ કરશે, કેવી રીતે કરશે, સ્પિન કેટલું કરશે, પેસ કેટલી આવશે, સ્વિંગ કેટલા થશે, ઇન કટર કેટલા આવશે, આઉટ સ્વિંગર કેટલા જશે, એવરીથિંગ ઇઝ નોન. હવે આ જે ખેલાડીઓ નવા લે ને, દે આર ન્યૂ, દે આર નોટ મચ યુટિલાઇઝ. એને તો પહેલી વાર ટીમમાં રમાડો એટલે અનનોન ખેલાડી તરીકે એ તમને ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે. ઇફ યુ આર મેકિંગ ધોઝ પ્લેયર્સ પ્લેઇંગ ધ ટીમ, અને એ તમને સેન્ચુરી મારીને આપી દે, કે એ તમને 5 વિકેટો લઈને આપે સારામાં સારી ટીમ સામે, તો શું? તો અનકેપ ખેલાડીઓનો રોલ બહુ મોટો છે એકચ્યુઅલી જોવા જાવ. દે મે નોટ ગેટ ઇવન ચાન્સ ટુ પ્લે. બની શકે ટીમમાં એમનો સમાવેશ બી ના થાય 11નો, બટ જ્યારે સમાવેશ થાય તો આ ખેલાડીઓને એટલે સિલેક્ટ કરવામાં આવે છે કે દે આર ઇન્સ્ટન્ટ પરફોર્મન્સ. દે ડોન્ટ નીડ નો, એવું નથી જોઈએ કે ભાઈ આને 5 મેચો રમાડો પછી રમશે. ઇન્સ્ટન્ટ આજે આવ્યા તો ચલો 5 છગ્ગા મારવાના, 5 છગ્ગા તમને મારી આપે. તો એના માટે આ ખેલાડીઓને લેવામાં આવે છે. અનકેપ ખેલાડીઓનું એકચ્યુઅલી જોવા જાવ તો ટીમમાં હોવું એ ભારતીય ક્રિકેટ માટે બહુ સમૃદ્ધ કહી શકાય. કારણ કે તમે વૈભવની વાત કરો, વૈભવ સૂર્યવંશીને આપણે જોયું કેવો ખતરનાક છે, યશસ્વી જયસ્વાલ જયારે આવે ત્યારે કેટલા ખતરનાક હતા. આ બધા ખેલાડીઓ બહુ નાની ઉંમરે બહુ મોટા કારનામા કર્યા છે. એટલે હું માનું છું કે આ જે ખેલાડીઓને અનકેપ ખેલાડીઓનું એક સારું ભવિષ્ય છે, અને અહીંયાથી ભારતીય ટીમમાં આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. અને મેં કહ્યું એ પ્રમાણે ટીમમાં સ્પેસિફિક, ધારો કે ચેન્નઈ સુપર કિંગ્સ, રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સમાં નથી, એની જગ્યા લે એવો સ્પિનર મારે શોધવો હોય તો ક્યાંથી લાવવો? તો આ ખેલાડીને અમને તક આપી. તો હું માનું છું કે આ પ્રકારના સમીકરણો ગોઠવીને કે આ ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવે. અનકેપ ખેલાડીઓ માટે આ એક સારામાં સારી વસ્તુ છે કે દે આર ગેટિંગ એ ચાન્સ ટુ પ્લે. આઈપીએલના ઓપ્શનમાં કરોડોની અંદર ખેલાડીઓને ખરીદવામાં આવ્યા, અને ખાસ કરીને જેકપોટ ગ્રીન સૌથી મોંઘો ખેલાડી ખરીદાયો. અશોકભાઈ, આ ચર્ચા કરવા માટે આપ અમારી સાથે ઓનલાઈન જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.